બિલકુલ. અને મને અહીંયા યાદ આવે છે હું જ્યારે નાનો હતો અને મારી સ્કૂલમાં જ્યારે એન્યુઅલ ફંક્શન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું અને ત્યારે મેં સ્પીચ આપી હતી અને એનો વિષય હતો વિદ્યાર્થી જીવનમાં સહ અભ્યાસી પ્રવૃત્તિઓનું મહત્વ. અને સુરત પબ્લિક સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ ગર્વ લેવા જેવી વાત છે કે એ સહ અભ્યાસી પ્રવૃત્તિઓને ભણવાથી એક અલગ પ્રાધાન્ય આપી અને છેલ્લા લગભગ 2-3 મહિનાથી ખડે પગે આખી સ્ટાફ આખી ટીમ ઇવન વાલીઓ વિદ્યાર્થીઓ બધા તૈયારી કરી રહ્યા હતા અને ફાઇનલી એ સમય આવી ગયો છે. presenting the first performance of Aagaaz 2K25 का day 2. ભારતીય સંસ્કૃતિમાં એઝ આઈ સેડ કે દીપ પ્રાગટ્યથી દિવસની શરૂઆત થાય, પ્રસંગની શરૂઆત થાય અને ગણેશજીને યાદ ન કરીએ તો પ્રસંગ બિલકુલ અયોગ્ય કહેવાય. પહેલું જ પરફોર્મન્સ ગણેશજીને યાદ કરતા ગણેશ વંદના લઈને આવે છે. ધોરણ 6 અને 7ની વિદ્યાર્થીનીઓ જે પરફોર્મન્સ તૈયાર કરાવ્યું છે સેજલ મેમ અને બિપિન સરે. આર વી ઓલ એક્સાઇટેડ? આપણે બધા તૈયાર છીએ? એટલા માટે જ મને એવું થાય છે કે જો અવાજ નહીં આવે તો મને મજા નહીં પડે ને મને નહીં પડે તો આપણે બધાને તો નહીં જ પડે. આપણે તૈયાર છીએ? બસ આ હોંકાર જે છે ગિરનારના પહાડ સુધી સંભળાય એવો ને એવો રાખજો સાંજ સુધી. અને એક નિયમ છે કે પરફોર્મન્સ પતે પછી તો એ પરફોર્મન્સ કેવું હતું એનાથી નક્કી થશે કે કેટલી તાળીઓ પડે. પણ પરફોર્મન્સ શરૂ થાય એ પહેલાં તાળીઓ એટલા માટે જરૂરી છે કારણ કે જે વ્યક્તિ સ્ટેજ પર આવી રહ્યું છે એના આત્મવિશ્વાસમાં કંઈક કેટલો વધારો થાય. તો પરફોર્મન્સ પછીની તાળીઓ તો ઠીક છે પણ પરફોર્મન્સની પહેલાં તાળીઓ પાડવાનું પ્રોમિસ આપવાનું છે તમારે. ક્યાં વાત! હવે ખરેખર ગિરનારના પહાડ સુધી સંભળાય એવું લાગે છે. Presenting the first performance, Ganesh Vandana on the stage. 3, 2, 1, music.
कि आगाज तो होता है पर अंजाम नहीं होता, आगाज तो होता है पर अंजाम नहीं होता, जब मेरी कहानी में तेरा नाम नहीं होता. અને શ્રી મીના કુમારી નાઝનો અદ્ભુત શેર મને એટલે યાદ આવે છે કારણ કે એના પછીની વાત કંઈક એવી છે કે और वो देश ही क्या जिसमें भगवान श्री राम नहीं होता. हरे राम हरे कृष्ण ના નાદ સાથે પહેલા પરફોર્મન્સ ને એન્ડ કર્યું છે અને તરત જ જે રીતે ગણેશજીને યાદ કરી અને બીજા સોંગમાં જ્યારે આપણે કન્વર્ટ થયા ત્યારે એ આખો માહોલ એ આખી ફીલ જે છે એ સખત સરસ રીતે ટ્રાન્સફોર્મ થઈ કે ABCD ગણપતિ એ વાળો સ્વેગ જે છે સુરત પબ્લિક સ્કૂલ મને એવું લાગે છે કે સ્વેગ અને સંસ્કૃતિનો સમન્વય છે કે જ્યાં ડિસ્કો દિવાને પ્રકારના પરફોર્મન્સીસ પણ થાય અને ગણેશ વંદના કે સરસ્વતી સ્તુતિ પણ થાય. એ કદાચ ભારતીય સંસ્કૃતિનું પણ વૈવિધ્ય દર્શાવે છે. નેક્સ્ટ પરફોર્મન્સ ડિસ્કો દિવાને નર્સરીના સ્ટુડન્ટ્સ લઈને આવી રહ્યા છે. તૃપ્તિ મેમ, દક્ષા મેમ અને ચાર્મી મેમે તૈયાર કરાવેલા મજાનું પરફોર્મન્સ. પણ પહેલા આપણી વચ્ચે આજે ગાયત્રી જાની મેડમ કે જે તાલુકા પંચાયતની અંદર એક્સટેન્શન ઓફિસર છે તથા સારા એવા મોટિવેશનલ સ્પીકર તથા શ્રી પરશુરામ ફાઉન્ડેશન NGOના સ્થાપક તથા અંજલિબેન સાવલિયા પ્રિન્સિપલ શ્રી NP બારોડિયા હાઈસ્કૂલ VMC મેમ્બર કેન્દ્રીય વિદ્યાલય તથા અસ્મિતા પ્રાઉડ ટુ બી અ વુમેન NGOના ફાઉન્ડર એ બંને મહેમાનોનું હું પ્રીતિ મેડમ અને ચંદ્રિકા મેડમને વિનંતી કરીશ કે બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે. એક સ્ત્રી ઘરની સાથે સાથે શું કરી શકે તેમનું ઉમદા ઉદાહરણ એટલે આ બંને જગદંબાઓ. આગળની કૃતિ તરફ આપણે આગળ વધીએ. ડિસ્કો દીવાને લઈને નર્સરીના વિદ્યાર્થીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને ઓલું પ્રોમિસ નથી ભૂલ્યા ને? બહુ સમજદાર ઓડિયન્સ છે, મજા પડવાની છે. ડિસ્કો દીવાને ઓન ધ સ્ટેજ. 3, 2, 1 મ્યુઝિક. There's something about tonight, something very special, something about the way you move that thing, something very special. Yeah, there's something about tonight, something very special. Here we go. सारी की सारी दुनिया भुला के मैं तो तेरे नाल नचना. Baby, you so sexy. Boy, you could be my one and only. मैं तो तेरे नाल नचना. When I see you looking at me, आजा बात कर दिल की, होने लगेंगे अफसाने. You know it, so sing it. Now throw your hands up and say. Come on, everybody, cheer up, yeah. Oh, disco दीवाने. नशीली है रात, वो हाथों में हाथ, नाचेगा ऐसा. There's something about tonight, something very special, something about the way
गुलामा आ गए फिर से करने हंगामा बोरिंग लम्हों को करते गुलाबी जश्न रुकने न देंगे जरा भी अपना फेमस है याद आना अपने संग तू भी आ जाना छोड़ दुनिया से शर्माना जोरों जोरों से तू चिल्लाना Cool man, cool man. Everything's gonna be cool man. Cool man, cool man. Everything's gonna be cool man. ક્યા બાત. આવો જ જો તાળીઓનો પ્રતિસાદ મળતો રહેશે તો ખરેખર બાળકોએ જેટલી મહેનત કરી છે એના વાલીઓએ મહેનત કરી છે સ્ટાફે મહેનત કરી છે એ બધું જ સાર્થક થયું ગણાશે અને આગળ વધતા એક બોલિવૂડ સોંગને યાદ કરવું છે મારે એની એક લાઈન બહુ ગમે છે મને कि बेरंग सी है जिंदगी कुछ रंग तो भरूं मैं अपनी तन्हाई के वास्ते कुछ तो करूं इन दिनों सॉन्ग અને લગભગ જાવેદ અખ્તર સાહેબે લખેલું હોવું જોઈએ આઈ નોટ શ્યોર પણ બેરંગ જેવી જિંદગીમાંથી રંગો સુધી જવાની જે સફર છે જવાની જે વાત જે છે એમાં મને લાગે છે ગુજરાતીઓએ બિલકુલ વિચારવાનું નથી હોતું કારણ કે આપણા જીવનમાં ખુશીઓને આપણે રંગો સાથે જોડેલી છે કે ખુશીઓના રંગે રંગાઈ જઈએ અને રંગને લઈને તો કેટલા બધા રૂઢિપ્રયોગો આપણા બોલચાલના જીવનમાં છે કે કેમ કેમ તારા ચહેરા પરનો રંગ ઉતરી ગયો તને ગજબ એના સંગનો રંગ લાગ્યો છે આવા કંઈ કેટલા રૂઢિપ્રયોગો આપણા બોલચાલમાં પણ છે ભાવિન સાહેબ તમને કંઈ રંગના અનુરૂપ કંઈ યાદ આવે ખરું કેમ નહીં ગયુરભાઈ જ્યારે 10મા ધોરણમાં ભણતો ને ગુજરાતી વિચાર વિસ્તાર અને નિબંધો લખવાના થાય ત્યારે આવા ઘણા સુવિચારો યાદ રાખ્યા એમાંનો મને એક સુવિચાર યાદ આવે ક્યાં વાત થઈ જાય રંગોની પીછી લઈ ચિતરસું આખી રાત રંગોની પીછી લઈ ચિતરસું આખી રાત રંગબેરંગી વાઘા પહેરી નીકળશે નવું પ્રભાત તો સાંજે પ્રભાત નીકળ્યું છે એવું કહી શકાય જે રીતે ધોરણ 1 ના બાળકો રંગબેરંગી વાઘા પહેરીને પહોંચી ગયા છે ઓન ધ સ્ટેજ એ લોકો તૈયાર થાય પહેલા ઓવર ટુ મિસ્ટર ભાવિન ચોલેરા હું પ્રીતિ મેડમ અને ચંદ્રિકા મેડમને વિનંતી કરીશ કે આપણી વચ્ચે ઉપસ્થિત મિસિસ વડાલિયા મિસિસ વોરા મિસિસ અઘેરા અને મિસિસ રાખોલિયાનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે આ એવી જગદંબાઓ છે કે જેમના સાથ સહકાર વિના આવડું મોટું સામ્રાજ્ય ઊભું કરવું કદાચ આપણા ટ્રસ્ટીઓ માટે અઘરું થાત પણ એમનો સતત સાથ સહકાર મળ્યો છે જેના લીધે આપણા બાળકો આટલું સરસ શિક્ષણ મેળવી રહ્યા છે વાહ માગ્યા વગરની તાળીઓ જ્યારે મળે ત્યારે બહુ મજા પડે અને આપણે વચ્ચે આજના ચીફ ગેસ્ટ શ્રી જીતુભાઈ ખુમાણ ઉપસ્થિત છે ડોક્ટર જીતુભાઈ ખુમાણ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ વિજેતા છે અને ખૂબ સારા એવા મોટિવેશનલ સ્પીકર એમનું ખૂબ ખૂબ સ્વાગત તથા અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ વડાલિયા સરને એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ શ્રી હરિસિંહને ડોક્ટર જીતુભાઈ ખુમાણ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વિજેતા છે જોરદાર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ વિદ્યાર્થીઓના જીવન માટે એમની કહેલી વાતો એ ખૂબ પ્રેરણારૂપ સાબિત થતી હોય છે એવા ડોક્ટર જીતુભાઈ ખુમાણ કેયુરભાઈ કદાચ જીતુભાઈ ખુમાણ માટે તો આટલું પણ ટૂંકું પડે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી
બોર્ડના વિદ્યાર્થીઓની જ્યાં જ્યાં મૂંઝવણ અનુભવાય છે ત્યાં સમસ્ત જુનાગઢ જિલ્લાના માર્ગદર્શક તરીકે પણ ગુજરાત બોર્ડ દ્વારા એમની નામની જાહેરાત કરવામાં આવી છે. સાહેબ, સતત આપનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ સુધી મળતું રહે એવી અમે આશા અને આશીર્વાદ આપના સાહેબ. તો કેયુરભાઈ, આગળની કૃતિ તરફ વધીએ. બિલકુલ વધીએ. રંગબેરંગી વાઘા સાથે વિદ્યાર્થીઓ તૈયાર છે. ધોરણ 1 ના મંજુ મેમ અને ચાંદી મેમે તૈયાર કરાવેલા મજાનું પરફોર્મન્સ, કલર થીમ ડાન્સ ઓન ધ સ્ટેજ. પ્રોમિસ ભૂલાય નહીં. Here we go. 3, 2, 1, music. Color, color, which color do you want? Green. हमने किसने हरा रंग डाला? हमने किसने हरा रंग डाला? खुशी ने हमारी हमें मार डाला, मार डाला, मार डाला. Color, color, which color do you want? Red. ओ लाल दुपट्टे वाली तेरा नाम तो बता, ओ काले कुर्ते वाली तेरा नाम तो बता, नाम तो बता, तेरा नाम तो बता, तेरा नाम तो बता. ओए होए, ओए होए, ओए होए, हाय हाय. Color, color, which color do you want? Blue. आज ब्लू है पानी 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 और दिन भी सानी 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 आ जाओ Color, color, which color do you want? Pink. गुलाबी आंखें जो तेरी देखी, शराबी ये दिल हो गया. संभालो मुझको ओ मेरे यारो, संभलना मुश्किल हो गया. Color, color, which color do you want? Black. हमने कितने कलर्स खेले? हम पे ये किसने हरा रंग डाला થી લઈ અને કાલા કૌવા કાટ ખાયેગા સુધી કઈ કેટલાય રંગોનો ઉલ્લેખ આ પરફોર્મન્સની અંદર, આ ફ્યુઝનની અંદર થયો. હું માનનીય જાગાણી સાહેબને આમંત્રણ કરીશ
કે સોરઠ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી શ્રી જયદેવભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે. માનનીય જાગાણી સાહેબ જયદેવભાઈનું સ્વાગત કરે. થઈ ગયું રેડી એને નહીં આમાં એફએલ લગભગ નહીં હોય. કેયુરભાઈ, આપણા સિનિયર કેજીના એક પેરેન્ટ્સ વરડાંગર બ્રિસાના પેરેન્ટ્સ આપણને કંઈક કહેવા માંગે છે. બિલકુલ જોઈએ શું મેસેજ છે પ્રિશાના પેરેન્ટ્સનો. ઓન ધ સ્ક્રીન, ઓલ આઈઝ ઓન ધ સ્ક્રીન. નમસ્કાર, મારું નામ દર્શનભાઈ છે. સિનિયર કેજી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતી મારી દીકરી જે પ્રિશાબેનના છેલ્લા 2 વર્ષના સોરઠ પબ્લિક સ્કૂલના અભ્યાસકાળ દરમિયાન થયેલા સર્વાંગીણ વિકાસને જોઈને મારું મંતવ્ય જણાવું છું કે આ શાળાની બાળક સાથેને આત્મીયતા ભર્યું કરવામાં આવતું વર્તન મને ખૂબ પ્રભાવિત કરે છે. મારી દીકરીને શાળામાં નર્સરી વિભાગમાં આજથી 2 વર્ષ પૂર્વે દાખલ કરેલ ત્યારથી આજ દિન સુધી મારી દીકરીએ શાળાએ જવા માટે ક્યારેય પણ આનાકાની કરેલ નથી. શાળાની વાનને હંમેશા આતુરતાથી રાહ જોઈ છે. મારી દીકરીના સુંદર વળાંકવાળા તેમજ સુઘડ હસ્તાક્ષર જોઈને મને એવું પ્રતીત થયેલું છે કે લેખનની ક્ષમતા વધારવામાં શાળાના શિક્ષકોએ સારી એવી મહેનત કરેલી છે. શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ભરપૂર આનંદદાયક વાતાવરણમાં શાળાના કર્મયોગીઓ દ્વારા કરાવવામાં આવેલી છે. મારી દીકરીને જરા પણ સ્ટેજ ફિયર મહેસૂસ થતો નથી. શાળા દ્વારા પૂરા પાડવામાં આવતો પૌષ્ટિક આહાર મારી દીકરીએ હંમેશા ઘરે આવીને ભરપૂર વખાણ કરેલ છે. તદુપરાંત શૈક્ષણિક પ્રવાસના આયોજન તેમજ બાળકના ટ્રાન્સપોર્ટેશનની પણ સુંદર ફરિયાદ રહિત વ્યવસ્થા શાળા દ્વારા પૂરી પાડવામાં આવેલ છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. જય હિન્દ, જય ભારત. કેટલું પરફેક્ટ ટાઈમિંગ હોય છે નહીં? તમારી થાળીમાં એક રોટલી પૂરી થાય અને બીજી ગરમ ગરમ રોટલી પીરસાય. આવી વાત મેં મારા એક ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં મધર્સ ડેના દિવસે કરી હતી કે માં એટલે શ્રદ્ધા, માં એટલે આસ્થા, માં એટલે તમારી ખુશી માટે રખાયેલી માનતા. આવા કંઈક મારા શબ્દો હતા મધર્સ ડે ઉપર. પણ માતૃત્વ વિશે તો કંઈ કેટલું કહેવાયું છે. સખત સેન્સેશન બની ગયેલું મહાહેતવાળીનો એક પોર્શન પણ મને બહુ ગમે છે કે ભગવત તો ભજીને ભવસાગર તર્યા અને નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. તારે ખોડલે ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. તો એ માતૃત્વને ઉજવવા માટે મધર થીમ ડાન્સ લઈને આવી રહ્યા છે જુનિયર કેજીના સ્ટુડન્ટ્સ રુચિ મેમ અને કીર્તિ મેમે તૈયાર કરાવેલા મજાનું પરફોર્મન્સ. મધર થીમ ડાન્સ 3, 2, 1 મ્યુઝિક. मेरी माँ मुझे बहुत प्यार करती है. मेरी खुशी में मेरी माँ को खुशी मिलती है. मेरे तकदीर में एक भी दम नहीं होता अगर मेरे तकदीर लिखने का हक मेरी माँ को होता. आज मैं मेरी माँ के लिए कुछ गाना चाहूँगा.
मेरे जमीन का जो आसमान है वो मेरी माँ है। मेरे होठ जो खुले तो तेरा नाम आवे, पहला तेरी याद फिर राम आवे। मेरे होठ जो खुले तो तेरा नाम आवे, पहले तेरी याद फिर राम आवे। मन ने मेरा तन मेरी जिंदगी बना दी, मेरी जिंदगी की तेरे काम आवे। तू ना जो कवे तो मेरी ना से, हाँ जो कवे तो मेरी हाँ से, जिसकी मैं बात कोई टाल को नहीं सकता वह और कोई कौन मेरी माँ से। मेरी माँ मेरा रब, मेरी माँ मेरा राम, मेरी माँ मेरा शहर, मेरी माँ मेरा नाम। माँ ते हुई थी शुरुआत मेरे शब्द की, माँ पे आ जाएगा पूर्ण विराम। मेरे सारे दोस्तों को कहना चाहता हूँ कि अपनी माँ पे कभी गुस्सा मत करना, क्योंकि माँ की एक दुआ जिंदगी बना देगी। खुद रोएगी मगर तुमको हंसाएगी। मेरे दिल से रिश्ता पुराना है, इन आँखों से हर आंसू मुझको चुराना है, मुझको चुराना है, मुझको चुराना है। मेरे दिल से रिश्ता पुराना है। तू है तो हिम्मत है, तू है तो जन्नत है, तू है तो रहमत है, तू है तो क्या बात, આ મોમેન્ટને ચેરિશ કરીએ બધા એક સાથ જોઈને। वाइट करो थोड़ा सेंटर। मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। रात दिन तेरे लिए सजते हैं, दुआएं मांगू रे मैं यहाँ अपने लिए, रब से तेरी बनाए मांगू क्या बात, જોરદાર તાળીઓ। વીરભાઈ આમાં તો બધી મધર્સે હોમવર્ક કરીને આવ્યા હતા હો। બિલકુલ બિલકુલ, અને આ પરફોર્મન્સની જે તૈયારીઓ હતી એના માટે ખરેખર અલગથી તાળીઓ પાડવી જોઈએ, કારણ કે જે રીતે એ મમ્મીઓ સાથે ફોટોઝ, ફેમિલી સાથેના ફોટોઝને કમ્પાઇલ કરવામાં આવ્યા, એ પછી મને ત્યાં જ આશ્ચર્ય થયું હતું, પણ એ પછી તો મમ્મી ખુદ આવી પણ ગઈ। એટલે બહુ અદ્ભુત કોન્સેપ્ચ્યુઅલાઇઝ થયેલું આ પરફોર્મન્સ। અને તમે જુઓ, દરેક પરફોર્મન્સીસ ચાલતા હોય ત્યારે સ્ટેજની બેમાંથી એક બાજુ બે ટીચર્સ છોકરાઓને ગાઈડ પણ કરતા હોય છે। એટલે એક રીતે પરફોર્મન્સ આપણા જીવનમાં, તમારા મારા જીવનમાં એક બહુ 20 વસ્તુ 30 વસ્તુમાંની એક વસ્તુ છે, પણ એ લોકો જે છે એ કેટલી તૈયારી સાથે, કેટલું
પોતાનું જીવ નાખીને એ તૈયાર કરે છે, એ બહુ મજાની વાત છે. અને તમે શું કહો છો સાહેબ? મા વિશે તો શું કેવું, શબ્દ ગોતવા બેસીએ તો સરિતા તો ઠીક, સમુદ્ર પણ ઓછો પડે. બિલકુલ. અને જો કહેવા જાવ તો શબ્દમાં વર્ણવી ન શકાય એવો ગ્રંથ એટલે માં. ખૂબ સાચી વાત. જ્યારે ભગવાન બધી જગ્યાએ નથી પહોંચી શક્યા ત્યારે એમણે પોતાના બાળકોનું ધ્યાન રાખવા માટે માનું સર્જન કર્યું. અને એવું પણ કહેવાય છે કે 3 લોકનો નાથ પણ મા વિના અનાથ. અને માય આપણા તો 3 લોકના નાથ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. એને તો એકમાંથી એ પેટ નહોતું ભરાણું, બે માના લાડ લેડા છે. તો આપણી તો શું કરજું ભાઈ? બહુ સાચી વાત. આ તો વાત માની થઈ દેવભાઈ. માં જેટલું જ અમૂલ્ય પણ લોહીમાં નથી મળ્યો ને એવો એક સંબંધ. શું તમે કહી શકો કે હું કેની વાત કરું છું? મને ક્યાંક તમારી વાત પરથી એવું લાગે છે કે આ વાત થઈ રહી છે કદાચ બ્રધર ફ્રોમ અનધર મધર જે ચાલ્યું છે અત્યારે એ પ્રકારની. 100% મિત્રતા તરફ વાત જઈ રહી છે. 100% મિત્ર એટલે એવું કહી શકાય કે બ્રધર ફ્રોમ અનધર મધર. શું માનવું છે કે તમને જ્યારે નામ આવે મિત્રતા ત્યારે તમને પેલા કોણ યાદ આવે? એટલે મિત્રતા વિશે જો વાત કરીએ તો 2-3 ફ્રેન્ડશિપ ડે પહેલા મેં ઇન્સ્ટાગ્રામના એક વિડીયોમાં એવું કીધેલું કે મિત્ર જો સાથે હોય તો લાગે જાણે માનો હાથ માથે હોય. વાહ. અને થોડું એને લાઇટર નોટ ઉપર કંઈક અલગ રીતે એક બીજા વિડીયોમાં પણ એવું કીધેલું કે મિત્રતા એક એવો સંબંધ છે કે જેમાં કામ એકને હોય પણ જવું 2 જણને પડતું હોય. અને એના ઉપરથી આ વાત કરી હતી કે આજે પણ મિત્રતાનો નંબર પહેલો આવે છે, જે લાગી ના આવે છતાં ભેગો આવે છે. પણ મિત્રતા વિશે કદાચ વાત કરીએ તો કદાચ બહુ લાંબી વાત જાય. પણ તમારો જે સવાલ હતો એના ઉપર આવું કે મિત્રતાની વાત આવે તો શું યાદ આવે? તો સૌથી પહેલા તમે જે જગતના નાથની વાત કરી તો કૃષ્ણ સુદામાને યાદ કર્યા વગર મિત્રતાની વાત શરૂ ના થાય. પછી હવે આપણે ઓડિયન્સને પૂછીએ, મિત્રતાની વાત હોય તો તમને કઈ જોડી યાદ આવે? જેમ કે મારા પપ્પાને જય વીરુ યાદ આવે, કારણ કે ધરમપાજીના બહુ મોટા ફેન. તમને શું યાદ આવે? કોઈ કહેશે? મિત્રતા 2 વ્યક્તિઓની જોડી. ઓકે, જેનિસ સર અને વિરલ સર. બિલકુલ સાચી વાત છે. અમે જે તે સમયે ભણતા, હું આવી રીતે 8મા 10મા ધોરણમાં હતો ત્યારે ગુંડે આવેલું તો વિક્રમ ઓર બાલા યાદ આવે. પણ જેવો 8મા 10મા ધોરણમાંથી 11-12 ધોરણમાં આવ્યો ને ત્યારે એક મિત્રતાની એવી મિસાલ જોવા મળી કે જેનો કોઈ વિકલ્પ નથી. વોરા સર અને વડાલિયા સર, 27 વર્ષ જૂની મિત્રતા. માગ્યા વગરની તાળીઓ શરૂ જ થઈ જાય છે એમની મિત્રતાનું નામ જ્યારે લઈએ ત્યારે. 11-12 સાયન્સમાં હું ભણતો અને ટ્યુશન ક્લાસીસના ટાઈમ બાજુમાં હોય, સાહેબ બાજુમાં હોય, બ્રેક પડે એટલે બંને ભેગા થાય. એમની મિત્રતા વિશે કદાચ વાત કરીએ તો આગાસ જેવો એક અલગ કાર્યક્રમ રાખવો પડે. પણ એની મિત્રતાને ઉજવવાનો આજે અવસર છે. અનિવાર્ય સંજોગો અનુસાર વોરા સર ઉપસ્થિત નથી, પણ એમની મિત્રતાને 27 વર્ષની મિત્રતાને ઉજવવાનો આ અનેરો અવસર બિલકુલ ચૂક્યા વગર સોરઠ પબ્લિક સ્કૂલના નિકિતા મેમ અને ચાંદની મેમે એક પરફોર્મન્સ દ્વારા ડેડિકેટ કરી છે એમને મિત્રતાને. ફ્રેન્ડશિપ થીમ પર આ પરફોર્મન્સ આવી રહ્યું છે. ધોરણ 2 ના સ્ટુડન્ટ્સ લઈને આવે છે, જે આખા સોરઠ પબ્લિક સ્કૂલના ટીમથી ડેડિકેટ છે વોરા સર અને વડાલિયા સરની મિત્રતાને. 3, 2, 1 મ્યુઝિક. किसी के हाथ में हीरा, किसी के कान में हीरा, किसी के हाथ में हीरा, किसी के कान में हीरा. मुझे हीरे से मतलब क्या, मेरा तो यार है हीरा.
જોરદાર તાળીઓ. કેયુરભાઈ, એવું કહેવાય છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. બિલકુલ. અને રચના કોની છે મને યાદ નથી, પણ એવું પણ કહી શકાય કે ઓરડામાં એક ચિત્ર હોય પૂરતું છે, અને જીવનમાં એક મિત્ર હોય અને એ પણ વોરા સર કે વડાલિયા સર જેવું હોય તો પૂરતું છે. કારણ કે તમે જોઈ આખી જર્ની, કેટલા ફોટોઝ, અલગ અલગ એજ ફેઝ તમને દેખાય કે આ થોડા યંગ વખતેનો છે, આ હમણાંનું છે. 27 વર્ષ એટલે કોને કીધા સાહેબ? 27 વર્ષ જૂની મિત્રતાને ઉજવવાનો આને અવસર આગાઝમાં આપણે માણ્યો. મેં તો એવું સાંભળ્યું છે કેયુરભાઈ કે બંને સાહેબો ભણ્યા પણ સાથે, ભણાવ્યું પણ સાથે, અને આજે સ્કૂલ પણ સાથે જ શરૂ કરી. અને આવા અથાગ પ્રયત્નને થકી કેટલાય વિદ્યાર્થીઓના જીવન ઉજ્જવળ કરે છે. બહુ જ સાચી વાત છે. અને મને જ્યારે એ બંને સાહેબોનો ફોટો જ્યારે મેં સ્ક્રીન પર જોયો ત્યારે મને પણ કંઈક એવો જ વિચાર આવ્યો કે તમે જુઓ કે એક બાળકનું ભવિષ્ય, એનો દરેક ફેઝ જે છે એજ્યુકેશનનો, એ આ બે સાહેબની અંદર સમાયેલો છે. ગઈકાલે આપણે વાત થઈ કે ધોરણ 10 સુધી નહીં પણ 11-12 માટે પણ સોરઠ પબ્લિક સ્કૂલમાં હવે આખી સાયન્સ અને કોમર્સની બંનેની ટીમ છે. અને એ સિવાય વાત કરીએ કદાચ બાળકે 12 ધોરણ ભણી લીધું, પછી કોલેજ ગયા, પછી એને વિદેશ ભણવા જવાનું થાય જી, તો વિઝન ઓવરસીઝ પણ વોરા સર એક બીડું હાથમાં ઝડપ્યું છે કે બાળકોના વિદેશ અભ્યાસના સપનાને પણ આપણે સાકાર કરીશું. એટલે એ બે વ્યક્તિઓના ફોટો જોઈને મને એવું સમજાયું કે એક બાળકનું ધોરણ 1 થી લઈને વિદેશ જવા સુધીની બધી જ જે કહેવાય કે સપનાઓ જે છે એ આ બે સાહેબની અંદર સમાયેલા છે. 100% કેયુરભાઈ, હું ધોરણ 1 થી વિદેશ નહીં, પણ હું એમ કહીશ કે બાળક જ્યારે પહેલો અક્ષર લખતા શીખે છે ત્યારથી લઈ અને એ એના જીવનનો છેલ્લો અક્ષર ન લખી લઈ ત્યાં સુધીની જવાબદારી આ બંને ભાઈઓએ લીધી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. આ બંને સાહેબની મિત્રતાને હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને જો એમનો છાંટો પણ આપણા જીવનમાં આવી જાય તો ધન્ય બનું. ક્યાં વાત. અને હવે એક નવા પરફોર્મન્સ તરફ આપણે આગળ જઈએ છીએ. આપણે ગણેશ વંદનાથી શરૂઆત કરી, ડિસ્કો દીવાને જેવો સ્વેગ પણ માણ્યો, જે પછી નવા પરફોર્મન્સ તરફ આગળ વધીએ એ પહેલા અચીવમેન્ટ્સને ઉજવવાનો સમય થઈ ગયો છે. કારણ કે આપણે જે અચીવ કર્યું છે, મારા જીવનમાં પણ છેલ્લા એકાદ મહિનાથી હું એ વિચારમાં છું, એ રીતે હું મારા જીવનને ઢાળું છું કે બધું પામી લેવાની પાછળ દોડ કરવાની સાથે સાથે જે પામ્યું છે એને ઉજવવામાં પણ થોડો સમય આપીએ. તો અચીવમેન્ટ્સને સેલિબ્રેટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન તરફ આપણે જઈએ છીએ. અને પહેલું પ્રાઇઝ કોને આપીશું સાહેબ? કઈ કેટેગરીમાં આપીશું? આપણે વાત કરશું કેયુરભાઈ પહેલા બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરની. ઓકે, સ્ટુડન્ટ ઓફ ધ યર. યસ, અમારા જેવા લોકોને ફિલ્મનું નામ યાદ આવી જાય, પણ અહીંયા સાર્થક રીતે જે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર કહેવાય એવા અવોર્ડ્સ તરફ આપણે જઈએ. પણ આખી આમ તમને બધાને કાનમાં કહું ને એવી વાત કે બધાને કાનમાં કહું છું, આપણા વચ્ચે પર્સનલ રાખજો કે બેસ્ટ જેવું કંઈ હોતું નથી હો, કે આ ભાઈ બેસ્ટ અને આ એનાથી નીચે, આવું બિલકુલ નથી હોતું. બધા પોતપોતાની રીતે બેસ્ટ હોય છે. 60% વાળો છોકરો એવો જોરદાર બોલ ફેંકી અને દાંડા ઉડાડી નાખે એવી તાકાત જો એનામાં હોય તો એ 22 વર્ષે 24 વર્ષે અંડર 25 રમતો જોવા મળી શકે. એટલે બેસ્ટ સ્ટુડન્ટ આનાથી જરાય એના મગજ પર ના લેતા, માત્ર આજે આંકડાઓની માયાજાળ છે એમાં જ એણે અચીવમેન્ટ આપ્યું છે, એને ઉજવવાની વાત છે, જે પણ બિલકુલ જરૂરી છે. કારણ કે હું એવું માનું છું પર્સનલી, હું ભણ્યો સાયન્સ અને કમાઉં છું મારા આર્ટથી. મારા ભણવા સાથે એક રીતે કોઈ જ લેવા દેવા નથી મારા કામને, પણ સંઘરેલો સાપ કામ આવે
એવી રીતે એન્જિનિયરિંગે મને સહનશીલતા શીખવાડી. તો દરેક જે જીવનના ફેઝ હોય એમાંથી કંઈક ને કંઈક આપણને શીખવા મળતું હોય, પણ એનું પ્રાઇમરી જે વસ્તુ જે છે એ હું એજ્યુકેશનને માનું છું. પછી એજ્યુકેશન ભાષાનું હોય કે વિજ્ઞાનનું હોય, દરેક પ્રકારના એજ્યુકેશન. હવે ટેકનોલોજી બિલકુલ, કારણ કે આપણે હવે 5G જનરેશન તરફ આવી ગયા છીએ, એટલે આ વાત તો લાંબી ચાલશે. પણ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન તરફ આપણે જઈએ. બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં ગયા વર્ષે જે બોર્ડ દ્વારા પરીક્ષા લેવાયેલી છે તેમાં સમગ્ર ગુજરાતની અંદર 7મો ક્રમાંક પ્રાપ્ત કરનાર ધોરણ 10ની વિદ્યાર્થીની લાડાણી વેણુ દિનેશભાઈ, કે જેણે 99.93 PR સાથે સમગ્ર ગુજરાતમાં 7મો ક્રમાંક પ્રાપ્ત કરી માત્ર ને માત્ર પોતાનું જ નહીં પરંતુ તેમના માતા પિતા, શાળાનું પણ નામ રોશન કર્યું છે. જેને હું પુરસ્કૃત કરવા માટે આમંત્રિત કરીશ ડૉક્ટર જીતુભાઈ કુમાર સાહેબને કે સાહેબ મંચ પર આવો અને આ દીકરીને એવોર્ડ તથા 5,151 રૂપિયાનો ચેક અર્પણ કરી એમનું સ્વાગત અભિવાદન કરીએ. પરંતુ મિત્રો, કોઈ પણ બાળકની સફળતા પાછળ બે જ વ્યક્તિ એવા છે કે જે સતત પ્રયત્ન કરતા હોય છે. એ છે એમના માતા અને પિતા. તો હું વેણુબેનના માતા પિતાને આમંત્રિત કરીશ કે સાહેબ મંચ પર પધારી આ ગર્વની લાગણીને અનુભવો. મિત્રો, આ તાળીઓ સતત બાળકો માટે વગડતી રહી. વેણુના માતા પિતા પણ આજે મંચ પર ઉપસ્થિત છે. વેણુબેનને હું વિનંતી કરીશ કે બેટા, 2 શબ્દોમાં તારો આ શાળા પરિવાર સાથેનો અનુભવ. વેણુબેન, નમસ્તે બધાને. સૌપ્રથમ તો જે મેં આ અચીવ કર્યું છે તેના માટે હું સોરઠ પબ્લિક સ્કૂલનો આભાર વ્યક્ત કરું છું. આજે ટ્રોફી મને મળી છે એ મારા ફેમિલી અને મારા આદર્શ શિક્ષકો કે જેના માર્ગદર્શન અને પૂરા સપોર્ટથી મેં આજે પ્રાપ્ત કર્યું છે, તેમને હું આ ટ્રોફી સમર્પિત કરું છું. થેન્ક યુ સો મચ સોરઠ પબ્લિક સ્કૂલ એન્ડ માય ટીચર્સ. ખૂબ ખૂબ આભાર બેન. ત્યારબાદ બેસ્ટ સ્ટુડન્ટ ફોર ઇંગ્લિશ મીડિયમ હું આમંત્રિત કરીશ સાંગાણી હેતવી, જેણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. એવા જૂનાગઢના જાણીતા એવા ડૉક્ટર સાંગાણી સાહેબની સુપુત્રી સાંગાણી હેતવી ને પુરસ્કૃત કરવા માટે હું અંજલિ મેડમને આમંત્રિત કરીશ અને ડૉક્ટર સાંગાણી સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આપ પણ મંચ પર ઉપસ્થિત થાઓ. એને 5,151 રૂપિયાનો રોકડ ચેકનો પુરસ્કાર પણ મેડમ આપણે એમને આપશું.
હેતવીને વિનંતી કરીશ કે બેના 2 શબ્દ તારા સ્કૂલ વિશેના અનુભવો કેવા રહ્યા તે અમને બધાને જણાવે. નમસ્કાર બધાને, મારું નામ હેતવી સાંગાણી છે. હું એસપીએસથી પહેલેથી જ 6th થી લઈને 10th સ્ટાન્ડર્ડ સુધી ભણી છું, 5 વર્ષ સુધી. મને આ સ્કૂલનું શિક્ષણ બહુ મસ્ત ફાવ્યું છે. મેં 10મામાં ઇવન એકેય ટ્યુશન્સ પણ નથી રહ્યા, નોટ અ સિંગલ. ઓનલાઈન નહીં, ઓફલાઈન નહીં. હું સ્કૂલે જે બધું કરાવતા એ જ બધું વાંચતી, એના જ ઉપર વધારે પ્રેક્ટિસ કરતી, એમાં જ હું નકરું પ્રેક્ટિસ કરતી. અને આ જે રિઝલ્ટ છે એમાં ખાલી મારો યોગદાન નથી, મારા પેરેન્ટ્સનો પણ છે, મારા શિક્ષકોનો પણ, અને સ્પેશિયલી એમાં નિતેશ સરનો અને રોહન સરનો. મને પહેલેથી જ ફિઝિક્સથી તો હજી જ નફરત છે. એમાં નિતેશ સરે મને કરાવ્યું ને ત્યારે જ મને આમ ફિઝિક્સ બહુ મસ્ત ફાવતું. એને હું જેટલા ડાઉટ્સ પૂછું ને કંટાળે જ નહીં, એટલે હું પૂછ્યા કરું. અને મારું ફિઝિક્સ એમ જ સ્ટ્રોંગ થયું છે એની પાસે. તો એના માટે હું તમને સ્પેશિયલી આભાર માનું છું. એમ સાથે હું મારી આ સ્પીચ પૂરી કરું છું. ધન્યવાદ. થેન્ક યુ બેના. ત્યારબાદ હું આમંત્રિત કરીશ રાખોલિયા કેશવી રમેશભાઈ કે જેણે સ્ટાન્ડર્ડ 12th ની અંદર કોમર્સમાં સ્કૂલ ફર્સ્ટ આવી છે. હું દાઈમા સાહેબને વિનંતી કરીશ કે આ કેશવીબેનનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે અને એમને પુરસ્કૃત કરે. માન્ય દાઈમા સાહેબ, રાખોલિયા કેશવી રમેશભાઈ, 12th કોમર્સ, ગુજરાતી મીડિયમમાં સ્કૂલ ફર્સ્ટ. ટેલી કરો. ખૂબ ખૂબ આભાર સાહેબ. કેયુરભાઈ, થોડીક પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયા હવે તો બાળકોની એકાદ કૃતિ પણ આપણે જોઈએ કે નેક્સ્ટ કૃતિ બાળકો શું લઈને આવે છે. અને નેક્સ્ટ કૃતિની વાત જ્યાંથી મેં છોડી હતી કે ભાઈ ગણેશ વનના જોઈ, આપણે ડિસ્કો દિવાનીનો સ્વેગ જોયો, પછી માતૃત્વને ઉજવ્યું, આપણે પછી મિત્રતાને ઉજવી, પણ હવે ફરી પાછો એ જ સ્વેગને લાવવાનો સમય છે. કારણ કે સિનિયર કેજીના સ્ટુડન્ટ્સ લાવી રહ્યા છે ફ્યુઝન ડાન્સ. નિન્સી મેમ અને તૃપ્તિ મેમે તૈયાર કરાવેલા પરફોર્મન્સ. ફ્યુઝન ડાન્સ ઇઝ ગેટિંગ અપ ઓન ધ સ્ટેજ. મજા પડે છે? પ્રવાસ યાદ છે ને? જોરદાર તાળીઓ મિત્રો આ નાના નાના બાળકો માટે. Fusion dance, senior KG na students on the stage. 3, 2, 1, music. जो ट्विटर पे ट्रेंड हो गया
हुस्न तेरा तौबा 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 ओ ले लिया कुड़ी ने दिल सादा हाले थोड़ा सा जानी लगदा है राता तो बड़ी लंबी नहीं रखी है मुट्टे यार ने है दिखदा पर आंदा नहीं हो देखदा बड़ा फिक्र तो लग दी तीनों एक बारी दस दो जी ने क्यों शकीनो हले ही तू इटली तो आई मर जानी ते पास तू पेरिस तो मंगाया वेलेंटिनो हाँ तेनू क्यों ना देखा तेरे को की सिखा तेरे दिल की लिखा हुस्न तेरा तौबा 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 જોરદાર તાળીઓ એમના પરફોર્મન્સ માટે તો ખરા જ,